હેલો મિત્રો, જય શ્રી રામ બધાને. તો આજે હવે 26મી જાન્યુઆરી હતી તો અમે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ ઉતારી શક્યા નહીં. તો અત્યારે અમે જઈએ છીએ સોમનાથ. તો હાલો તમને પણ સોમનાથના દર્શન કરાવીએ. સાથે છે અમારે યાર અમિતભાઈ. હાલે વાહ. પછી હવે ગાડી લઈને જઈએ છીએ આગળ સોમનાથ. તો હાલો તમને પણ દેખાડીએ. મારા ગામમાંથી હવે અમે નીકળી ગયા છીએ. આપણે આવ્યા છે રાધેશ્યામ સ્ટેશનમાં. ત્યાં આપણે વાળાભાઈ છીએ, એ વાળી ગાડી ધોઈ નાખશે હવે 5-10 મિનિટમાં. એટલે આપણે પછી શૂટ કરીએ ગાડી. આ છે વાળાભાઈ, જો અહીંયા ચાલુ જ કરી દીધું છે ડાયરેક્ટ. હવે અમે સોમનાથ જવા નીકળી ગયા છે. પેટ્રોલ ગાડીમાં પુરાવી લીધું છે. તો હવે રસ્તાનો વાળી તમને શૂટિંગ બતાવીશું. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. હવે અમિતભાઈ ગાડી આપવા માટે રેડી થઈ ગયા છીએ. ગાડી અમારી ગાડી થોડીક વારમાં હવે એ સ્પીડ પકડી લે છે. ફાઇનલી મિત્રો હવે આપણે ઘાટવળ વધી ગયા છીએ. હવે ગાડી ચાલતો આવ ફાઇનલ. હવે આપણે ફાકી હોતે ખાઈ લીધી. આવો એક નંબર. ફાઇનલી હવે સોમનાથ પહોંચી ગયા છીએ આપણે. મહાદેવના દર્શન હવે આપણે થઈ ગયા છીએ.
કેમ કે ફોન અંદર લઈ જવા ન દે એટલે આપણે દર્શન તમને ન કરાવી શક્યો. અત્યારે ટ્રાફિક પણ હતી બહુ, જોવો તમે ટ્રાફિક અત્યારે. ને અમિતભાઈ આપણા જાય છે આગળ. હવે આપણે જમવા આવવાનું છે, ત્યાં જઈને પાછો વિડીયો ચાલુ કરું. આ છે વેગડાજી ભીલનું. આપણે હવે દરિયા ઘાટે આવવાનું છે ને ટિકિટ લઈ લીધી છે. અમિતભાઈ પાસે ટિકિટ છે અત્યારે. તમને આડી બતાવે દરિયા ઘાટ. અહીંયા છે શોપિંગ સેન્ટર, બધાય શોપિંગ કરવી ત્યાં અહીંયા આવી જવાનું. કેમાં બેહું તારે? હાંડિયા માટે હાંડી જાય નાસ્તો કરવા. મોમોસ એવું મને એવું ન ભાવે. મોમોસ ને પિઝા ને મોમોસ ને એવું બને ચાલ છે. હાંડિયા છે લાડ બતાવો. 1 કિલોમીટર બી છે. તો ફાઇનલી મિત્રો હવે અમે દરિયાકાંઠે આવી ગયા છીએ અને દરિયાની કાંઠે જે રોડ છે ને ત્યાં મંદિરની બાજુમાં જઈએ છીએ અત્યારે. આ છે મંદિર, જુઓ તમે. મંદિરના દર્શન કરી લો એટલે ભોળાનાથના દર્શન થઈ જશે મહાદેવના. ને અમારી પાછળ છે અમિતભાઈ, એ હોટને આયલા આવે છીએ. હવે આગળ આમ ફોટા પાડવા જઈએ છીએ ને ફોટા પાડીને પછી તમને બધી દરિયાનો કિનારો જોવા પાછા જઈએ આપણે. જો મિત્રો આપણે ફાઇનલી સોમનાથ મંદિરની બાજુમાં થઈ જઈએ છીએ હવે આગળ. આ છે સોમનાથ મંદિર. અહીંયા જય સોમનાથ લખેલું છે, જય સોમનાથ. આ સોમનાથ મંદિરની બાજુમાં જ્યાં રસ્તો છે ને ત્યાં છે આપણે અત્યારે. છે દરિયો. દરિયામાં બોટ છે પણ દેખાય છે ત્યારે. માછલા પકડવા જ્યાં લાગે એવું લાગે આપણને. તમને શું લાગે કોમેન્ટ કરજો એવું લાગે તો. આ છે મંદિર. હવે અહીંયા ઝાવ છે ને ત્યાં લગી પાણી આવતું એવું અમિતભાઈ કહે છે. હું ઘણી વાર આવી ગયો પણ મેં આ બાજુ નહોતો આવ્યો. દર્શન કરીને વહી જતો ત્યારે દરિયામાં જો વાણ હાલે ને આ જેટીનું કામ હોટલ ચાલુ લાગે એવું લાગે છે. વિડીયો ચાલુ છે. આવી જો આપણે દરિયા કિનારે આવી ગયા છે અત્યારે. અહીંયા બધા હાંડિયા ઉપર ને ઘોડા ઉપર ને બેઠે છે. ત્યારે નાઈ હોટલ ઘણા લોકો. આવો તમને બતાવું. આ લોકો નાવા જ ગયા છે અત્યારે. અહીંયા ઘણા નાય છે. આ હાંડિયા ઉપર બેહું ગઈ છે અત્યારે. અહીંયા મજનુ છે હાંડિયાનું નામ. ભાઈ તમારે હાંડિયા ઉપર બેહવું?
જોની મજા આવી છે હો? હે આનું નામ મજનુ છે. બેહું મજનુ. તો હવે અત્યારે આપણે દરિયા કિનારે જઈ આવ્યા છીએ ને હવે અત્યારે આપણે નીકળીએ છીએ. તો કોઈને અહીંયા આવવું હોય તો અહીં હાંડિયા હોટેલ છે ઘણા, બેહવું હોય તો કહેજો. હાંડિયા ઉપર બેસવાની મજા આવશે. અહીંયા એકદમ આટો મેચો તમે સોમનાથ. હવે આપણે નીકળીએ છીએ સોમનાથ મંદિરની બહાર જઈએ, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. અહીંયા રો માળા ને એવું વેચાય છે, તમારે કાંઈ લેવું હોય તો. અમે તો અમિતભાઈ હાથમાં કડું લીધું છે અત્યારે અહીંથી. અહીંયા બધી રુદ્રાક્ષની માળા ને બધી મળે છે. રુદ્રાક્ષની માળા ગણપતિ દાદા છે. ઘણી દુકાનો છે અહીંયા અત્યારે. થેલા બેગ બધી મળે છે. અહીંયા ઝુમ્મર પણ મળે છે, બેગ પણ મળે છે. રમકડાની દુકાન પણ છે. આપણે ઘેરે જતા હતા તો રસ્તામાં મામાદેવનું મંદિર આવ્યું. આપણે મામાદેવના પગે લાગી જઈએ. જય મામાદેવ. આ મામાદેવનું મંદિર રસ્તામાં આવ્યું હતું તો આપણે મામાદેવ હોટેલ ખાતા રહીએ. આ છે મામાદેવની મઢુલી, સાહેબ ભૂતળા દાદા. આપણી ગાડીમાં ભૂતળા દાદા લખાવેલું છે. હાલો તો પછી આગળ જઈને મળીએ પાછા.